મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરીને વિવાદમાં આવ્યા હતા. હવે તે ફરી પાછા વિવાદમાં આવ્યા છે. તેઓ દુબઈ ગયા હતા અને ત્યાંથી તેમણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો હતો અને તે પોતે ત્યાં કેવા પ્રકારનો વિકાસ કરવા માંગે છે તેની વાતો કરી હતી. મોરબીમાં સરકારી જમીન પર કરવામાં આવનાર ડેવલપમેન્ટને લઈને તેમણે પણ વાત કરી હતી. હવે તેઓ ગયા છે દુબઈ અને ત્યાંથી તેમણે મોરબીના ડેવલપમેન્ટની વાતો કરી. મોરબીને કઈ રીતે સુધારવા માંગે છે તેની વાતો કરી. પણ કહેવત છે, અવળું પડે ત્યારે બધું અવળું પડે છે. તેમ તેમની ડેવલપમેન્ટની વાત તેમના જ વિસ્તારના લોકોને ખાસ રુચિ નથી. તેમાં પણ છે કે કાંતિ અમૃતિયાએ છે કે દુબઈથી કરેલા આ પોસ્ટના કારણે લોકો ભડક્યા હતા અને જણાવ્યું હતું કે ભાઈ તમે બીજી વાતો રહેવા દો, પરંતુ ચોમાસામાં ધોવાઈ ગયેલા મોરબીના રસ્તાઓ સરખા કરાવો અને પાણીનો નિકાલ કરાવો તથા બધા વિસ્તારોમાં પૂરેપૂરી ગટર વ્યવસ્થા આપો, એટલે અમે ગંગા નહાયા. અમારે બીજો કોઈ મોટા વિકાસની જરૂર નથી. એની કંપનીનું કામ એ છે કે યોગ્ય જગ્યાએ પૈસા નાખવા, પછી પૈસા નાખ્યા પછી તમને વળતર મળે, એનું પૂરું વળતર મળે. એમાં એ દીપભાઈએ બહુ રોયલ્ટી મેળવી છે. હું આજે આવ્યો છું, મારે મોરબીમાં એક પાંજરાપોળની 1200 વીઘા જમીનમાં ડેવલપમેન્ટ કરવું, ટ્રસ્ટની જમીન છે. એમાં મારે ઈચ્છા એવી એક સૌરાષ્ટ્રમાં ગુજરાતનો નંબર 1 પ્રોજેક્ટ બને. એ પ્રોજેક્ટ માટે હું આમંત્રણ તમને બધાને દેવા આવ્યો. એકવાર જોઈ જાઓ. એ જમીનમાં હું 10 લાખ ઝાડવા વાવી અને આવતી 17 તારીખે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે 10 લાખ ઝાડવા વાવી જશે. પછી વાવ્યા પછી એક સૌરાષ્ટ્રને એવું સારું પ્લેસ મળે કે માણસને લગ્ન કરવા માટે દુબઈ જવું પડે છે, જયપુર જવું પડે, ઉદયપુર જવું પડે, તો સમગ્ર સૌરાષ્ટ્રના લગ્ન કરવા અહીંયા આવે. આ બતાવે છે કે દુબઈથી કાંતિ અમૃતિયાએ કરેલી પોસ્ટ અવળી પડી છે. સ્થાનિકોનું કહેવું છે કે કાંતિ અમૃતિયા તો ધારાસભ્ય છે એટલે તેણે દુબઈમાં બેસીને જલસા કરવા છે, પણ અમારે તો મોરબીના રસ્તા ઉપર જ ચાલવાનું છે. તેથી ચોમાસામાં મોરબીમાં રસ્તા ઉપર પડેલા ખાડા છે તેને તે પુરાવે તે બહુ છે. હાલમાં ચોમાસું છે ત્યારે મોરબીના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવા ઉપર ધ્યાન આપવાના બદલે કાંતિ અમૃતિયા વિદેશમાં જલસા કરે છે. ઘણા લોકોએ કાંતિ અમૃતિયાને યાદ અપાવ્યું કે તે જે જમીનની વાત કરે છે તે પાંજરાપોળ માટે રાખવામાં આવી છે. તેની સાથે તેમને કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. તે કઈ કાંતિ અમૃતિયાના ઘરની જમીન નથી. હવે જો પાંજરાપોળની જમીન પર તેમનો પ્રોજેક્ટ આકાર લેશે તો પાંજરાપોળમાં છે તે પશુઓ ક્યાં જશે? શું તેઓએ આ માટે કોઈ વ્યવસ્થા વિચારી રાખી છે? તેથી તે જે બોલી રહ્યા છે તે સમજી વિચારીને બોલે. કેટલાય લોકોએ કહ્યું કે ભાઈ મોરબીની ગટરોના ઠેકાણા નથી અને તેની વાત કરો કે આ ગટરોનું કામ ક્યારે કરશો તેની વાત કરો. તેના ટેન્ડર પડી ગયા છે, ક્યાં કેટલા વિસ્તારોમાં ગટરો પૂરી પાડવામાં આવશે તે વાત કરો. બીજી બધી વાત રહેવા દો, તે તમારા કામની નથી. તમારાથી વિકાસ થઈ રહ્યો? ઘણા લોકોએ કહ્યું કે રસ્તા ઉપર ખાડા હશે તો લગ્નની જાન ક્યાંથી આવશે? તેથી જો તેમણે લગ્નની જાન લાવી હોય તો તે પહેલા રસ્તા ઉપર ખાડા પૂરા કરો, તેના પછી તે રસ્તા ઉપર પસાર થઈને લગ્નની જાન આવી શકશે. કેટલાય લોકોએ તો મોરબીવાસીઓ ખરાબ રસ્તાઓનો ભોગ બની રહ્યા છે. ખરાબ રસ્તાઓના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય આ સમસ્યાનો નિવેડો લાવવાના બદલે દુબઈમાં જલસા કરે છે. તેની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે હાડમારીમાં પ્રજાની સાથે રહેવાના બદલે કાંતિ અમૃતિયા દુબઈ તો ગયા, પણ જો તેમણે પોસ્ટ કરી ન હોત તો કોઈને ખબર પણ પડી ન હોત. પણ તેમને દુબઈથી પોસ્ટ કરતા કેટલાય લોકો તેમના ઉપર ઘિન્નાયા છે. તેમાં પણ મોરબીની વર્તમાન હાલતમાં તેમની પોસ્ટે જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. કેટલાય લોકોએ તો કાંતિ અમૃતિયાને રીતસરની ચીમકી જ આપી દીધી છે કે ભાઈ હવે તું દુબઈમાં જ રહે, પાછા આવવાની જરૂર નથી. આગામી ચૂંટણીમાં પણ તારી સાથે વિસાવદર વાળી જ થશે. જ્યારે પ્રજા વિફરે છે ત્યારે તે ભલભલા ચમરબંધીને પણ અહેસાસ અપાવી દે છે કે તે ગમે એટલો હવામાં ઉડે પણ તેની હવા કેવી રીતે કાઢી નાખવી તે પ્રજાને આવડે છે. કેટલાય લોકોએ કાંતિ અમૃતિયા ઉપર કટાક્ષ કરતા કાયમ માટે દુબઈવાસી થવાની અને ત્યાં જ ધંધો પાણી સેટ કરી દેવાની પણ સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે ભાઈ હવે તું આરબ શેખોને જ ત્યાં કામ કર, તારી અહીં જરૂર નથી. આ તો મોરબીનો પુલ તૂટ્યો ત્યારે લોકોના જીવ બચાવવા માટે તે નદીમાં કૂદકો માર્યો. તે જોઈને મોરબીની માળુ પ્રજા છેતરાઈ ગઈ. ત્યાં એક જ કૂદકાના આધારે રાજકારણમાં બહુ કૂદકા મારી દીધા. હજુ 2 વર્ષ બાકી છે અને તેમાં જેટલા કૂદકા મારવા હોય એટલા કૂદકા મારી લે. છેલ્લો કૂદકો અમે મારીશું, પછી તું કોઈ કૂદકા મારવા લાયક નહીં રહે.
કાંતિ અમૃત્યાને પણ હવે વસવસો થતો હશે કે ક્યાં દુબઈથી પોસ્ટ કરી. બાકી તે દુબઈ ગયા તેની પણ કોઈને ખબર ન હતી. ઘણી વખત ધારાસભ્ય કયા સંજોગોમાં પોસ્ટ કરે છે તેની તેને ખબર હોતી નથી અને આના કારણે કેવી રીતે ઓળનો ચોળ વેતરાઈ જાય છે તેનું ઉદાહરણ કાંતિ અમૃત્યા છે. આ પોસ્ટના કારણે લોકો તેને અત્યારથી જ વિસાવદર વાળીની ધમકી આપવા માંડ્યા છે. તે જોતા કાંતિ અમૃત્યાની કદાચ છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બની રહે તો પણ નવાઈ નહીં લાગે.